ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નેશનલ હાઈવે નંબર 48 પરથી 44.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રિલીફ હોટેલ પાસેથી એક આઈસર ટ્રક MH14LX 6769માંથી પ્લાસ્ટિકના કેરેટોમાં છુપાવેલી 12,312 બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે એક આરોપી સુનિલ મુરલીધર નવરેની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા અને હાઈવે પર ચુસ્ત પેટ્રોલિંગ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલસીબી ઇન્સ્પેક્ટર MP વાળાએ ટીમો ગોઠવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વિશ્વસનીય બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરની ટીમે નવેપુર હાઈવે નજીક વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી 34,02,000ની કિંમતની 12,312 વિદેશી દારૂની બોટલ, ટીન 10,000નો એક મોબાઈલ ફોન અને 10 લાખની આઈસર ટ્રક સહિત 44,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંજય ઝુરાભાઈ દેસાઈ, અનિકેત પાટીલ અને ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.